એ આ વાત ખાલી પાટીદારોની નથી, આ 18 વર્ણના લોકોની વ્યથા છે. એટલે ખાલી પાટીદાર શબ્દ વાપરવો હું યોગ્ય નથી સમજતી. તમામ લોકો આ વસ્તુથી પીડાઈ રહ્યા છે અને જે કોઈ પણ અવાજ ઉઠાવે છે ને એનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે. મારી સામે આટલા બધા પત્રકારો ઉભા છે, હું તમને લોકોને સવાલ કરું છું કે તમને પણ ડર છે ક્યાંક ને ક્યાંક, તમારી સાથે પણ કંઈક ને કંઈક એવું થયું છે. મારી પાસે એવી પણ વાત આવી છે. જો એવું ના હોય તો ઘણી બધી એવી ઘટનાઓ છે જે તમારે ચલાવવી જોઈએ તમારા માધ્યમથી. ગોંડલની લોકલ મીડિયાને પણ હું ખાસ કરીને કહેવા માંગુ છું, મારી પાસે આરોપીઓની આ છે ને આખી ફાઇલ છે, આ ચિઠ્ઠો છે એનો, અને તમારી ફરજમાં આવે છે કે આ ચિઠ્ઠો છે ને લોકોની સામે ઉજાગર કરો. આમાં એની તમામ કુંડળી છે અને એમાં કેટલા બધા કેસ હું તમને ગણીને બતાવું. 15 થી 16 વર્ષની ઉંમરે એક સગીર વયના બાળક નું એને હત્યા કરી નાખી હતી ₹1.25 ટિકિટ માટે. એના પછી પીએસઆઈ ચાવડાની હત્યા કરી નાખી, અધિકારી લેવલના માણસની હત્યા કરી નાખી, જયંતિભાઈ વાડોદરિયાની હત્યા કરી નાખી, નિલેશભાઈ રૈયાણીની હત્યા, વિનુભાઈ સિંગાડાની હત્યા, ગોવિંદભાઈ દેસાઈને છરી વડે એને હુમલો કર્યો હતો, પોપટલાખા સોરઠિયા ચાલુ ધારાસભ્યની હત્યા કરી નાખી, વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા એમની હત્યા થઈ, રાજકુમાર જાટ હમણાંનો નવો કેસ તમને બધાને ખબર છે. અને તમે તમારો અધિકાર છે, તમારી ફરજ છે કે તમે એને પૂછો કે આમાં જે મિસિંગ ફૂટેજ છે એ ક્યાં છે. પોલીસ તંત્રને પણ સવાલ કરો. જેવી રીતે અમારી પાસે આવો છો સવાલ કરવા માટે, એવી રીતે તમે પોલીસ તંત્રને, ન્યાય તંત્રને બધાને સવાલ કરો, સરકારને સવાલ કરો. એના પછી આશીષભાઈ કુંજડિયા એની ઉપર હત્યાનો પ્રયાસ થયો હતો. રાજુભાઈ સોલંકી જુનાગઢ જે દલિત સમાજના છોકરા ઉપર જે કઈ વીતી હતી તમને બધાને ખબર છે ને. અત્યારે એ સમાજ પરિવાર ઉપર ક્યાંક ને ક્યાંક ગંભીર કલમો લગાડી અને એને કન્નડગત કરવામાં આવી રહ્યા છે. પછી દેવ સાટોડિયા હમણાં પાટીદાર સમાજના દીકરા ઉપર જે કઈ પણ હુમલો કરવામાં આવ્યો, 17 વર્ષનો છોકરો હતો સાહેબ. અને નાની એવી ઘટના જે મારે એના ફાધર સાથે વાત થઈ હતી, એના પપ્પાએ મને કીધું હતું કે ભાઈ નાની એવી ઘટના, મારો દીકરો રાજકોટથી રિટર્ન થતો હતો અને રસ્તામાં વાત કરતા કરતા જતો હતો, બાજુમાં ઉભેલા છોકરાને એવું થયું કે ભાઈ મારી વાત કરે છે, એમાંથી માથાકૂટ થઈ. છોકરાએ સોરી કહી દીધું છતાં પણ એની ઉપર હુમલો કરવામાં આવ્યો. આ શું દેખાડવા, આ લોકો શું ચિતરવા માંગે છે કે તમે લોકો અમારા ભયમાં જ જીવો, અમારી સામે જરાય પણ પડવાની કોશિશ કરશો અથવા તો અન્ય સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરશો તો તમારો આ જ હાલ થવાનો છે. આ તો ઠીક છે કે એના મમ્મી પપ્પા આડે આવ્યા, બાકી છોકરાનું પણ મૃત્યુ જ થવાનું હતું. ધમકીઓ અપાઈ ગઈ હતી કે તને મારી નાખશું અમે, અને છતાં પણ આટલું સહન કરવાની શું જરૂર છે, મને એ નથી સમજ પડતી. રાજનીતિ ઇલેક્શન વખતે દરેક જગ્યાએ ગરમાતી હોય. ગોંડલમાં અધિક ગરમા હોય છે દર વખતે, વાત તમારી સાચી છે. પણ અત્યારે કયું ઇલેક્શન છે? લોકોની મનમાં માનસિકતા બેસાડી દેવામાં આવી છે કે લોકો કઈ મુદ્દાને લઈને નીકળે છે ને તો આજુબાજુમાં કંઈક ઇલેક્શન આવતું હોય. પણ આજે હું તમને કહું છું કે આજ કોઈ ઇલેક્શન આવતું નથી, છતાં પણ અમે તમારા હક માટે નીકળ્યા છીએ. અમને કોઈ એવો શોખ નથી કે તમારો ઉપયોગ કરીને અમે ઇલેક્શનમાં ઉભા રહી જઈએ. કોઈ જ ઇલેક્શન નથી, છતાં પણ તમારા હક માટે નીકળ્યા છે. કારણ કે નાના છોકરાઓ ઉપર અત્યાચારો થવા માંડ્યા. 17 વર્ષના છોકરાને લાઠીચાર્જ થાય, એના તમે ફોટા તો જુઓ, એના બાપની એના માની એની શું હાલત હશે એ તો તમે જુઓ. રાજકુમાર જાટની ઘટના જુઓ, એ દીકરો બિચારો એને મરી ગયો, એના પરિવારની શું ઘટના પરિસ્થિતિ હશે, એની મનોસ્થિતિ શું હશે એ તો તમે વિચારો. કાલ સવારે એ ઘા તમારા ઘરે ન આવે એટલા માટે અમે આ લડી રહ્યા છીએ. અને આજે આ ગોંડલની ઘટના છે. ગોંડલમાં જો તમે સહન કરશો, કાલ સવારે તમને સગવડ મળશે તો તમે ગોંડલની બહાર પણ નીકળી જશો. શું જ્યાં જશો ત્યાં આવી ઘટનાઓ નહીં બને એનું શું ખાતરી? તો જ્યાં રહ્યો છો, જ્યાં તમારી કર્મભૂમિ છે, જ્યાં જન્મભૂમિ છે, ત્યાંથી જ તમે હકની માંગણી શું કામ ના કરી શકો? ત્યાંથી તમે અવાજ કેમ ના ઉઠાવી શકો? ગોંડલની અંદર આગામી કાર્યક્રમોમાં અમે બધા, જે મેં કીધું, અમે બધા નક્કી કરીશું. અને જેવી રીતે વિનુભાઈ સિંગાડાની મૂર્તિનું અમે વાત કરી, એવી રીતે પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની મૂર્તિ વિશે પણ આગળની રણનીતિ છે અમારી. એટલે કોઈ એવું ના વિચારતા, ગોંડલની રાજનીતિ એવી છે કે ફલાણાને ટાર્ગેટ કરે છે ને એટલે ફલાણાના માણસ હશે, ફલાણાને ટાર્ગેટ કરે તો ફલાણાના માણસ. અમે કોઈના માણસ નથી. પેરેલલ બે માણસ જે કોઈ આરોપી છે, બે છે કે જેટલા પણ છે એટલા બધાના આરોપીની સામે લડવાના છીએ અને એ લોકોને સાબિત કરીને દેખાડવાના છીએ કે તમે લોકોએ ખૂન કરી નાખ્યું, એ લોકો અમારી સાથે નથી, પણ એ અમારા વિચારોમાં, અમારા દિલમાં, અમારા મગજમાં છે. એટલે તમને આખી જિંદગી હવે તમે જીવશો ને ત્યાં સુધી તમે યાદ રાખશો કે તમે શું ભૂલો કરી છે. તો હું એટલા માટે તો અહીંયા ગોંડલની ધરતી ઉપર આવી છું કે જે સક્ષમ છે. અહીંયા ગોંડલનો એક મોટો પ્રશ્ન એ પણ છે કે નાના ખેડૂતોની જમીનો હડપી લેવામાં આવે છે. જે ભાવ, જે કહેતા હોય ને, જિલ્લા પ્રમુખ વારે માઇકમાંથી બોલે છે કે ગોંડલની જમીનનો ભાવ આટલો બધો વધી ગયો છે, કોના લીધે વધ્યો છે, બધું મોટેથી બરાડા પાડીને કહેવામાં આવે છે. પણ એ ભાવ ખરેખર ખેડૂતને મળે છે? એ જમીન માલિકને મળે છે? એ ભાવ ક્યાંક ને ક્યાંક
પોતાના ખીચામાં જાય છે. ખેડૂતો પાસેથી સસ્તા ભાવની જમીનો લઈને બહાર બીજે વધારે ભાવમાં કરોડો રૂપિયાની કટકીઓ થાય છે. તો આજે મારે એટલું જ કેવું છે કે જે લોકો પાસે સગવડ છે એ લોકો સસ્તા ભાવમાં પણ જમીનો વેચી અને બહાર સ્થાયી થઈ જશે, પણ જેની પાસે સગવડ નથી એવો નાનો ખેડૂત ક્યાં જશે? એને તો આ ન છૂટકે ગોંડલની અંદર રહેવાનું છે. કાલ સવારે ઉઠીને હવે તો ગોંડલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમે બહાર જઈને કોઈ એમ કે ને કે મારા દીકરાના મેરેજ કરવાના છે તો કે પૂછે છે ક્યાં રહ્યો છો ભાઈ? ગોંડલમાં. મારે નથી દેવી દીકરી. આવી પરિસ્થિતિ છે. તો આવી પરિસ્થિતિમાં ક્યાં સુધી જીવશો? અને હું એમ કહું છું કે રોજ મરીને જીવવું એના કરતા અવાજ ઉઠાવો. આજે અમે તમારી સાથે ઉભા છીએ, અમે તમને સાથ આપીશું, સહકાર આપીશું, અમારાથી બનતા પ્રયત્નો કરીશું. મને એ નથી સમજાતું કે એને કયા વેથી કીધું, પણ અલ્પેશભાઈ જે કંઈ પણ હોય એ પોતાની જાતના સમાજના આગેવાન માનતા હોય ને, તો મારું એને એટલું જ કહેવાનું છે કે જયારે સમાજનો દીકરો ત્યાં છે ને લાકડીયું ખાતો હતો ને, તો સમાજના દીકરાની હારે ઉભવાનું હતું, નહીં કે કોઈને બાપ બનાવીને તમારા સમાજને કહેવાય ને સમાજની દલાલી કરવાની હતી. એટલે અલ્પેશભાઈ ડોલરિયાને હું એટલું જ કહું, સમાજના આગેવાન બનવાની કોશિશ કરો. માં કોઈ તમને સમાજનું આગેવાન નથી ગણતું. તમારા જે બિઝનેસ છે ને, જે તમે આમ કહો છો ને કે એશિયાની સૌથી મોટી એપીએમસી ના અમને ચેરમેન બનાવ્યા છે, તો એ તમારા બિઝનેસ માટે તમે એની પડખામાં બેવો છો, તમે એના તળિયા ચાટો છો, એ તમે તમારા બિઝનેસ માટે કરો છો. કોઈ સમાજને એનાથી ફાયદો નથી થયો. એટલે જે કંઈ પણ સામાજિક રીતે તમે તમારી રાજકીય લીટી લાંબી કરતા હોય કે તમારી એવી પણ ગણતરી હશે કદાચ કે ભાઈ ગોંડલનું નામ લઈશ તો ગણેશને ટિકિટ ના મળે, અથવા તો એવી પણ ગણતરી હોય કે 30 વર્ષ સુધી એના સિવાય કોઈ ના આવે, તો એ બધું ભૂલી જાજો. એ બધું તમારા કહેવાથી નહીં થાય. તમારી ઉપર એ બેઠા છે લોકો, અને હવે અમને એ બધું કરતા આવડે છે. અમારે ક્યાં જવું, તમને કઈ રીતે હવે દાબમાં, તમે જે રીતે લોકોને દાબમાં રાખો છો ને, તો તમને કઈ રીતે હવે નિયંત્રણમાં રાખવા, એ બધું અમારે જે કંઈ પણ કરી છૂટવાનું છે ને એ બધું કરીશું.